નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે સૌર ઉર્જા ક્ષેત્રે ખાસી ચર્ચામાં રહેલા એક મટીરિયલ કેડમિયમ ટેલ્યુરિયમ, જેને આપણે શોર્ટમાં CDT કહીએ છીએ, તેના લેબોરેટરી ડેટા અને મિકેનિક્સ પર સીધી જ વાત કરવાના છીએ. ચાલો, કોઈ પણ જાતના વિલંબ વિના ડેટામાં ડૂબકી લગાવીએ અને સમજીએ કે આ ટેકનોલોજી ખરેખર કેવી રીતે કામ કરે છે. હવે સૌથી મોટો અને રસપ્રદ સવાલ એ છે કે લેબોરેટરીના એકદમ કંટ્રોલ્ડ સેટિંગમાં આ કેડમિયમ ટેલ્યુરિયમ સોલાર સેલનું પરફોર્મન્સ ખરેખર કેવું હોય છે. આ સવાલ એટલા માટે અગત્યનો છે કારણ કે આ જ મટીરિયલ સૂર્યના કિરણોને કેટલી અસરકારક રીતે ઉપયોગી ઊર્જામાં કન્વર્ટ કરે છે તે તેના પરથી જ નક્કી થાય છે. તો ચાલો લેબ ટેસ્ટિંગની એક્ઝેક્ટ પ્રોસેસને સમજીએ. આપણે હવામાં વાતો નથી કરવાના. આપણું આજનું આખું વિશ્લેષણ સંપૂર્ણપણે અધિકૃત સોર્સમાંથી લીધેલા એક્ઝેક્ટ ડેટા અને ટેકનિકલ સ્પેસિફિકેશન્સ પર જ આધારિત રહેશે. આ ડેટાના એક શબ્દમાં જબરજસ્ત ટેકનિકલ માહિતી છુપાયેલી છે, જે સીધી જ CDTEની ક્ષમતાઓને એક્સપોઝ કરે છે. તો ચાલો આ માહિતીને ડીકોડ કરવાનું શરૂ કરીએ. કોઈપણ ડેટાને બરાબર સમજવા માટે પહેલાં એક બેઝલાઇન સેટ કરવી પડે, રાઈટ? તો આ લેબોરેટરી ટેસ્ટ માટેનો મુખ્ય માપદંડ છે બરાબર 1 ચોરસ મીટરનો સરફેસ એરિયા. જરા કલ્પના કરો, તમારી સામે 1 ચોરસ મીટરનો કેડમિયમ ટેલ્યુરિયમ સોલર સેલ છે. હવે આપણી આગળની તમામ ગણતરીઓ અને રિઝલ્ટ્સ આ ચોક્કસ વિસ્તારના આધારે જ માપવામાં આવશે. આ પાયાની વાત મગજમાં એકદમ ફિટ કરી લેજો. હવે જુઓ, અસલ જાદુ અહીંથી શરૂ થાય છે. લેબોરેટરીના ટેસ્ટમાં જ્યારે પેલા 1 ચોરસ મીટરના સેલ પર 1000 વોટનું સોલાર રેડિયેશન એટલે કે સૂર્યપ્રકાશનું ઇનપુટ આપવામાં આવે છે, ત્યારે સામે કન્વર્ટેડ આઉટપુટ મળે છે 160 વોટ. મતલબ કે 1000 વોટના પાવરફુલ ઇનપુટમાંથી આ સોલાર સેલ 160 વોટની ઉપયોગી ઊર્જા પેદા કરવામાં સક્ષમ છે. આ બે આંકડાઓ વચ્ચેનો જે તફાવત છે ને, બસ એ જ આખી કન્વર્ઝન ગેમનો અસલી ચહેરો છે. તો આ બધી ગણતરીનો અંતિમ નિચોડ શું? મેથ્સ એકદમ સિમ્પલ છે. 1000 વોટમાંથી 160 વોટનું ઉત્પાદન એટલે કે એનર્જી કન્વર્ઝન એફિશિયન્સી થઈ પૂરા 18%. સોલાર ટેકનોલોજીની દુનિયામાં એફિશિયન્સીનો આ 18%નો આંકડો ખૂબ જ મહત્વપૂર્ણ મેટ્રિક છે. આ સીધું જ સાબિત કરે છે કે કેડમિયમ ટેલ્યુરિયમ સૂર્યપ્રકાશને વીજળીમાં રૂપાંતરિત કરવામાં કેટલું પાવરફુલ છે. અને હા, આ કોઈ અંદાજો નથી. આ સીધો જ પ્રયોગશાળાના સચોટ પરિણામોમાંથી તારવેલો ડેટા છે. સારું, લેબના આંકડાઓ તો આપણે જોઈ લીધા, પણ હવે પ્રેક્ટિકલ વાત કરીએ. કેડમિયમ ટેલ્યુરિયમના 2 જબરદસ્ત ફાયદાઓ છે જેને આપણે ઇગ્નોર ન કરી શકીએ. પહેલો ફાયદો તેના યુનિક ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે કે વિશિષ્ટ ભૌતિક ગુણધર્મો, જે તેને અન્ય સોલર મટીરિયલ્સની સરખામણીમાં એકદમ અલગ પાડે છે. અને બીજો સૌથી મોટો ગેમ ચેન્જર ફાયદો એ છે કે તેનું મેન્યુફેક્ચરિંગ કરવા માટે બહુ જ ઓછી અને સરળ ટેકનોલોજીની જરૂર પડે છે. ઇન્ડસ્ટ્રીના લેવલ પર આ બંને બાબતો સોનામાં સુગંધ ભળે તેના જેવી છે. હવે સવાલ એ થાય કે આ યુનિક પ્રોપર્ટીઝ અને લો-ટેક મેન્યુફેક્ચરિંગનું રિઝલ્ટ શું આવે છે? સિમ્પલ. આ જ કારણોસર ભારેખમ અને જાડી પેનલ્સની જગ્યાએ કેડમિયમ ટેલ્યુરિયમનો ઉપયોગ થિન ફિલ્મ ફોટોવોલ્ટેઇક મોડ્યુલો બનાવવા માટે ધૂમ થાય છે. વાસ્તવિક દુનિયામાં આ તેનો સૌથી સ્માર્ટ અને વ્યાપક ઉપયોગ છે. એકદમ પાતળી ફિલ્મ જેવી પેનલ્સ અને છતાંય આટલી શાનદાર વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા. ખરેખર આ કોમ્બિનેશન જ તેને રિન્યુએબલ એનર્જીના માર્કેટમાં એક સ્ટ્રોંગ ખેલાડી બનાવે છે. તો આજે આપણે એક્ઝેક્ટ ડેટા સાથે જોયું કે કેવી રીતે કેડમિયમ ટેલ્યુરિયમ લેબોરેટરીના આંકડાઓથી લઈને પાતળા સોલર મોડ્યુલ સુધીની સફર ખેડે છે. પણ આ બધું સમજ્યા પછી એક વિચારવા જેવો પ્રશ્ન ચોક્કસ ઊભો થાય છે. રિન્યુએબલ એનર્જીના મેન્યુફેક્ચરિંગનું ભવિષ્ય બદલવા માટે આવા બીજા કયા અણધાર્યા મટીરિયલ્સ ચાવીરૂપ સાબિત થઈ શકે છે? કેડમિયમ ટેલ્યુરિયમ તો માત્ર એક શરૂઆત છે. ભવિષ્યની સોલર ટેકનોલોજીમાં હજુ કેવા ચમત્કારો જોવા મળશે તે જોવું ખરેખર રોમાંચક બની રહેશે. આજના આ ડીપ ડાઇવ વિશ્લેષણમાં બસ આટલું જ.